મનુષ્યની ઉત્પત્તિ કરી। મનુષ્યની અંદર પણ ત્રણ પ્રકૃતિવાળા મનુષ્ય, કોઈ સત્વગુણી, કોઈ રજોગુણી, કોઈ તમોગુણી, આવા બધા જીવોની ઉત્પત્તિ કરી છે। આમ ભગવાન પરમાત્માએ પછી માનસી સૃષ્ટિની ઉત્પત્તિ કરી, મન દ્વારા ઉત્પત્તિ બધા ઋષિઓને ઉત્પન્ન કર્યા। એમાં સનત કુમાર, રુદ્રગણ, ભૂતગણ, મુનિગણ, બ્રહ્માજીએ પોતાના મનમાંથી મરીચી ઋષિને, આંખમાંથી અત્રિ ઋષિને, નાભીમાંથી પુલહને, હાથમાંથી ક્રતુને, ચામડીમાંથી ભૃગુ ઋષિને ઉત્પન્ન કર્યા। પોતાના પ્રાણમાંથી વશિષ્ઠને ઉત્પન્ન કર્યા, અંગૂઠામાંથી મહારાજ દક્ષને ઉત્પન્ન કર્યા, ખોડામાંથી નારદને, અને પોતાના છાયામાંથી ને બ્રહ્માએ કરદમ ઋષિને ઉત્પન્ન કર્યા। આ ઋષિઓ બધા તપ કરવા લાગ્યા એટલે બ્રહ્માને થયું હજી પણ આમાં મારી સૃષ્ટિ આગળ ચાલશે નહીં। ત્યારે પોતાના જમણા અંગમાંથી એક સ્વયંભૂ મનુ અને ડાબા અંગમાંથી શત્રુપા રાણીની ઉત્પત્તિ કરી। એ મનુષ્યના આપણે સંતાનો થયા એટલે આપણે કહેવાય મનુષ્ય। કમળના ફૂલ ઉપર સાંકળ પડી, ભગવાન બ્રહ્માજી કહે કે પરમાત્મા હવે જગ્યા ટૂંકી પડે, તમે કંઈક મદદ કરો। એ જ સમયે બ્રહ્માને છીંક આવીને ભગવાન પરમાત્મા ત્યાં જોત જોતામાં બ્રહ્માની સામે એક વિરાટ વરાહ તરીકે ભગવાન પરમાત્મા પ્રગટ થાય છે। બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય। વરાહ તરીકે અવતાર લઈ સમુદ્રની અંદર ગયા। હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વીનું ઓશીકું કરીને સૂતો હતો, એને મારી પૃથ્વીને લઈ આવીને આપી બ્રહ્માને। ગયો બ્રહ્મા, આ પૃથ્વી ઉપર તમે સૃષ્ટિનું સર્જન કરો। સમુદ્રની ઉપર પૃથ્વીને મૂકી તો પાછી ડૂબવા લાગી। શેષનાગને કહ્યું કે તમે ફેણ ઉપર ધારણ કરો। શેષનાગે ફેણ ઉપર પૃથ્વીને ધારણ કરી તો સ્થિર રહેતી નથી, હાલક ડોલક થાય છે। એટલે દસેય દિશામાં એક એક દેવતાઓને સ્થાપિત કર્યા। ઐરાવત, કુમુદ, પુષ્પદંત, સાર્વભૌમ, સુપ્રતિક આવા હાથી ઉપર બિરાજમાન થઈ અને બધા અલગ અલગ દેવતાઓ, પૂર્વમાં ઇન્દ્ર મહારાજ, અગ્નિખુણામાં અગ્નિદેવ, દક્ષિણમાં યમરાજા, નૈઋત્ય ખુણામાં નૈઋત્યદેવ, પશ્ચિમમાં વરુણ, વાયવ્યમાં મરુદગણ, ઉત્તરમાં કુબેર, ઈશાનમાં શિવ, આકાશમાં બ્રહ્મા અને પાતાળમાં શેષનાગ। આમ દસેય દિશામાં એક એક દેવતાએ આપણી પૃથ્વીની રક્ષા કરી। 14 વિભાગ કર્યા। ઉપરના બધા લોક, ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, નીચેના લોક એના નામ અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાળ, આ 14 લોકની રચના બ્રહ્માએ કરી। અને એમાં પૃથ્વી ઉપર મનુષ્ય વસવાટ કર્યો તો મનુષ્ય મંડે છે પાપ કર્મ કરવા। તો એ પાપમાંથી મુક્તિ મેળવવા માટે અત્યારે આપણે બધી નગરીને ઓળખી એવી અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકા આવી નગરી બનાવી। નૈમિષારણ્ય, ચંપારણ્ય, દંડકારણ્ય, ગુહ્યારણ્ય, નહુષારણ્ય, અર્બુદારણ્ય આવા અનેક અરણ્ય એટલે વન બનાવ્યા। હિમાલય, હેમકુટ, રજતકુટ, નિશિતકુટ, રેવતાચલ, ગિરિરાજ, ગિરનાર આવા અનેક પ્રકારના પર્વતો, ગંગા, યમુના, સરસ્વતી, તુંગભદ્રા, કાવેરી, પયોષણી, નર્મદા, ચંદ્રભાગા, ગોમતી આવી અનેક નદીઓની રચના કરી। અને એની અંદર મનુષ્યએ વસવાટ કર્યો છે।